ભુજના હમીરસરના કાંઠે આવેલ કૃષ્ણજી પુલમાં નકશા થાય છે, ટેન્ડરિંગ થાય છે, પરંતુ ટેન્ડર બહાર પાડવામાં આવતા નથી. પરિણામે લોકો માટે આ ટ્રાફિકની સમસ્યારૂપ અને માથાના દુખાવા સમાન બની ગયો છે. શનિ રવિ રજાના દિવસમાં આ પુલ એક સાઈડ તરફ ચાલુ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા પારાવાર થાય છે. ભુજ શહેરનો કૃષ્ણજી પુલ નગરપાલિકાના પાપે માથાના દુખાવા સમાન બની ગયો છે. છેલ્લા 3 વર્ષથી પુલ એક સાઈડ બંધ કરી દેવામાં આવતા રસ્તો વન વે કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોને રસ્તા ઉપરથી પસાર થવા માટે હેરાન પરેશાન થવું પડે છે. કૃષ્ણજી પુલ જર્જરિત થઈ જતાં આ પુલ બંધ કરવામાં આવ્યો હતો. આ પુલ ભુજના હમીરસર તળાવના આવ ઉપર આવેલો છે. હાલ પાણી પણ આવમાં ઓછું થઈ ગયું છે. જો પુલનું કામ સમયસર શરૂ કરી દેવામાં આવે તો ચોમાસા પહેલાં પુલ બની શકે તેમ છે. ભુજ નગરપાલિકાની પ્રજા આ બાબતે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કૃષ્ણજી પુલ કોઈ પણ કારણોસર બનતો નથી. માત્ર ટેન્ડરિંગની પ્રક્રિયા અને નકશા શરૂ કરવામાં આવે છે, પણ ટેન્ડર પાસ કરવામાં આવતા નથી. કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ આપવામાં આવતો નથી. પરિણામે આજે આ પુલ એક સાઈડ યથાવત રહેવા પામ્યો છે. પરિણામે લોકોની હાલાકી ખૂબ વધતી જાય છે. શનિ રવિ રજાના દિવસોમાં ત્યાં ટ્રાફિક હોય છે, ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. સરજી, છેલ્લા 3 થી 4 વર્ષથી કૃષ્ણજી પુલ જે છે તે જર્જરિત હોવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. ક્યારે શરૂ કરવામાં આવશે? કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નગરપાલિકા દ્વારા? જે તે સમયે આપત્તિ સમયે આ બંધ કરવામાં આવ્યું હતું. એના બાદ જે તે સમયે કોર્ટ મેટર થઈ હોવાથી કામ બંધ થયું હતું. હમણાં જે નવા આપણા જે કૃષ્ણજી પુલ છે એના નવીનીકરણ માટે આપણને TS કમિટી સપ્ટેમ્બરમાં મળી. આપણે ઓક્ટોબરમાં ટેન્ડર કર્યું, પણ કોઈ આવ્યું નહીં. નવેમ્બરમાં આપણે એક ટેન્ડર કર્યું. એક વ્યક્તિ એમાં હાજર હતા, પરંતુ ક્વોલિફાઈ નહોતા થયા.